આણંદ જિલ્લાના અડાસ ગામમાં ખેડૂત પરિવારને બંધક બનાવી ઘરમાંથી 1.48 લાખનો મુદ્દામાલ લૂંટીને ફરાર થયેલા 5 લૂંટારુઓને વાસદ પોલીસે ઝડપી પાડ્યા છે। પરિવાર રાત્રિના સમયે રૂમમાં સૂઈ રહ્યો હતો ત્યારે લૂંટારુએ ઘરમાં આવી પરિવારને બંધક બનાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી। પોલીસે લૂંટારાઓ પાસેથી સોનાના દાગીના, મોબાઈલ, રોકડ તેમજ કાર મળીને કુલ રૂપિયા 4.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે રાત્રિના સમયે લૂંટ થયેલી હતી એ સમયે રાત્રિના સમયે જીજે 20 પાસિંગની સફેદ કલરની ઇકો ગાડીની મૂવમેન્ટ જાણવા મળેલ છે। આટલી હકીકત જાણ થતાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને ગુનાના કામે વાપરેલ ઇકો ગાડી સાથે પકડવામાં આવેલા છે। આમ 6 આરોપીઓએ મળી અને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત મળતા તે પૈકીના 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી એક 1.25 તોલાના સૂર્યના પેન્ડલવાળી સોનાની ચેન, એક સોનાની વીંટી, એક સોનાની ચેન, 2 ગોળ સોનાની બુટ્ટીઓ, નાકની સોનાની જડ તથા રોકડા રૂપિયા મળી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે।